જય સરદાર ગૌશાળા આયોજિત ગૌધામ શિવ કથાની 23મી 1 સુધી સાંજે 3 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાજકોટના સર્વોદય સ્કૂલ સામે આવેલ 80 ફૂટના રોડ ઉપર વક્તા ગિરિબાપુના વ્યાસપીઠે યોજાનાર છે, જેની તૈયારીઓને આજે આખરી ઓપ અપાયો હતો, જેની આજરોજ પ્રેસ પ્રતિનિધિશ્રીઓએ મુલાકાત લેતા આયોજકોએ તૈયારી અને કથા સરદાર ગૌશાળા વિશે વધુ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। जय सरदार गौ सेवा समाज ट्रस्ट द्वारा जय सरदार गौशाळा चलाववामां आवे छे। आ गौशाळामां अंदाजित 1200 जेटली गायो अने 400 जेटला बळदो ने 400 जेटला नंदीओनी सेवा करवामां आवे छे। अनुभवी डॉक्टरो द्वारा अहीं गायोनी सार अने संभाळ लेवामां आवे छे। ट्रस्टीगण द्वारा गायोनी तमाम प्रकारनी जे निरण होय, एनुं पाणी होय, त्यानी सफाई होय, आ तमाम बाबतोनुं त्यां ध्यान राखवामां आवे छे। जय सरदार गौशाळा माटे 2000 जेटला स्वयंसेवकोनी तैनात फौज कायमनी माटे होय छे। आ अमारा दाताश्रीओ, अमारा यजमानश्रीओ अने अमारा स्वयंसेवको द्वारा आ जय सरदार गौशाळानी जे पण गायो छे, जे पण बळदो छे, एनी सुव्यवस्थित रीते अमे एनुं संचालन अने एनी सार अने संभाळ लई शकीए छीए। શું નામ સાહેબ આપનું? મારું નામ ગોરધનભાઈ લખર છે। જય સરદાર ગૌ સેવા સમાજ ટ્રસ્ટમાં મારી ચેરમેન તરીકેની હું જવાબદારી નિભાવી રહ્યો છું। આ ગૌશાળા દ્વારા ગૌધામ શિવકથાનું જો આયોજન કરવામાં આવ્યું છે, એનો તમામ ખર્ચ અમારું ટ્રસ્ટી મંડળ ભોગવવાનું છે અને મહાપ્રસાદનો ખર્ચ છે એ બાલાજી દાદાની કૃપાથી આપણને 10 દિવસનો તમામ ખર્ચ બાલાજી દાદા તરફથી છે। બાકી આ રોજે અમારા કાર્યક્રમની અંદર એક બ્લડ ડોનેશન કેમ્પ 3 વખત કરવામાં આવશે। બાકી અમારું જે કંઈ હોસ્પિટલોની સુવિધાઓ છે, તમામ પ્રકારની સુવિધાઓ છે, એની અમે વધુમાં વધુ તકેદારી રાખી અને રાજકોટની જાહેર જનતાને એક મારી અપીલ છે કે આ કથાનો વધુને વધુ લાભ લઈ અને આ ગૌશાળાને તન મન અને ધનથી વધુને વધુ સહકાર આપે એવી મારી અપીલ છે। આપ સૌ કોઈને ખ્યાલ છે ગરમીનો માહોલ છે, પરંતુ અમારા કથા મંડપમાં આ પ્રવેશ કરો ત્યારથી જ તમને ગરમીનો અહેસાસ સહેજ પણ નહીં થાય, કારણ કે ખૂબ હેવી એસ્કેલેટર ફેન રાખવામાં આવ્યા છે। એની સાથે સાથે સમગ્ર રૂમમાં પાણીના ફુવારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે બારે ગમે એટલું ધૂમધકતો તડકો તપશે, પરંતુ જ્યારે કથા મંડપની અંદર આ પ્રવેશ કરશો એટલે તમને સહેજેય તમને ઠંડીની રાહત થશે। એવી ખૂબ જ સુંદર મજાની સુવ્યવસ્થિત મેનેજમેન્ટ સાથેની વ્યવસ્થા અમારા આયોજકો દ્વારા અહીં કરવામાં આવી છે।